પ્રકરણ 78 સફર. મારે 12મા બોર્ડની પરીક્ષામાં 75% આવ્યા. પરિણામ આવ્યું એ પહેલાં મારા વેકેશનમાં એક દિવસ બપોરે હું રામબાઈને મળવા હામાપુર મારા બાપુનું નવું બાઇક લઈને ગયો. હું જેટલી વાર રામબાઈને મળવા જતો એ હંમેશા બદલાયેલી લાગતી. એ વખતે હું ઓસરીમાં પહોંચી ગયો ત્યાં સુધી તે મને ઓળખી ન શકી. તેની આંખો નબળી પડેલી. તેની જેમ જ મારું શરીર પણ સૂકાઈ ગયેલું. તરુણાવસ્થામાં મારા ચહેરા પર ખીલ હતા, આછી મૂછ હતી, મારી ઊંચાઈ વધી ગઈ હતી. તે ઓસરીમાં ખાટલા પર બેઠી હતી. હું તેની બાજુમાં જઈને બેઠો. તેને પગે લાગ્યો. તેને ભેટી ન શક્યો. દોડીને પોતાની રામબાઈની છાતીમાં સમાઈ જનારું બાળક હવે મોટું થઈ ગયું હતું. પોતાના જીવ જેવા વહાલા માણસને ભેટવામાં શરમ આવે એ મોટા થવાની નિશાની હશે. રામબાઈએ હરખમાં મારે માથે હાથ ફેરવ્યો. પોતાની આંખોમાં આવેલા હરખના આંસુડા લૂછી લીધા. તે દિવસે સાંજે મેં બટાકાનું શાક બનાવ્યું. રામબાઈએ રોટલી બનાવી. અમે બંને ચૂપચાપ ખાધું. રાત્રે 8 વાગ્યે અમે બંને ફળિયામાં બેઠા. અંધારું હતું. ઓસરીમાં લેમ્પ હતો જે મેં બંધ રાખેલો. શિયાળાની એ ઠંડી હવામાં રામબાઈએ મને મારા જીવન વિશે પૂછ્યું. મેં રામબાઈને બધું જ કહ્યું. મારા આત્મહત્યાના વિચાર કહ્યા. હોસ્ટેલની કડવી યાદો કહી. ભણવામાં ક્યારેય ન સમજાયેલું અને સતત ગોખેલી ગણિતની વાતો કહી. મારા બાપુએ 90,000 માથે કરીને મને ભણાવ્યાની જે ઉપાધિ મારા અંદર ચડેલી હતી એની વાતો કહી. ઘરે એકલા રહી ગયેલા મારા મા બાપની ચિંતા કહી. મારા બા બાપુની ખરાબ તબિયતને લીધે થતી ઉપાધિઓની વાત કરી. મોડી રાત્રે 10 વાગ્યે મેં મારી વાતો પૂરી કરી. રામબાઈએ બધું જ સાંભળ્યું. પછી ધીમેથી મને કહ્યું, આયા મારા ખોળામાં માથું રાખીને હોઈશ. તને મારી વાર્તા કહું. હું રામબાઈના ખોળામાં માથું રાખીને આકાશના તારલાઓ તરફ જોતો સૂઈ ગયો. રામબાઈએ મારા માથા પર હાથ ફેરવતા ફેરવતા પોતાના જન્મથી લઈને વર્તમાન સુધીની પોતાની જીવની કહેવાનું શરૂ કર્યું. રામબાઈના બાપુનું કૂવામાં પડીને થયેલું મૃત્યુ, ગાયબ થઈ ગયેલી માં, એક જ દિવસમાં થઈ ગયેલા લગ્ન, રમીલા વીરજીનો પ્રેમ, ગામે વાંજણી કહીને આપેલો ધૂતકાર, સુરતમાં મજૂરી, વીરજીનું મૃત્યુ, દેવુડીનો જન્મ. ઓહો, તેના દુઃખ અને પીડાઓ આગળ મારા બધા જ દુઃખ પીડા ઓગળી ગયા. તેની જિંદગી સાંભળીને એવું લાગ્યું કે જાણે સૂરજ સામે પતંગિયું ઉડતું હોય. એક જીવતરના ભાર સામે ભણતરનો ભાર પાણી ભરતો હતો. હું એની વાતો સાંભળીને રડતો હતો. એ રામબાઈની ગરડી આંખોને દેખાતું ન હતું. હું દિલ ફાડીને રડી ચૂક્યો હતો. મારી અને રામબાઈની સાથે જીવવાની એક લાંબી સફર ત્યાં એ રાત્રે પૂરી થઈ રહી હતી. બીજે દિવસે સવારે હું નીકળ્યો ત્યારે રામબાઈએ મને ઓસરીની કોરે બેઠા બેઠા 100 રૂપિયા આપ્યા. મેં ખૂબ ના પાડી. ના માં, નથી જોતા, તમે રાખો, હું આવા વ્યવહારમાં નથી માનતો, મેં કહ્યું. બટા, રાઈખ ને મારા મેં તને ક્યાં કહી દીધું છે? પણ ફરી આવું તે દી દેજો, અટાણે નહીં. ફરીને તું આવ ને મારી આંખ્યું તને ભાળે કે નહીં કેમ ખબર? મારા મનમાં ફાળ પડી. રામબાઈ હવેના વર્ષોમાં આંધળી બની જશે તો? મેં 100 રૂપિયા લીધા. ફરી તેને પગે લાગ્યો. હળવેથી મારા હાથ ફેલાવીને રામબાઈને મેં ગળે લગાવી. મારે માથે હાથ ફેરવીને તે બોલી, હવે કોલેજમાં ઉપાધિઓ કર્યા વિના સીવશે. તારી આ માના હમશે જો નબળો વિચાર કર્યો છે તો. હું હસી પડ્યો. એક ક્ષણે મારા માથા પરથી જાણે કોઈએ 2 મણ વજનનો પથ્થર હટાવી દીધો હોય એમ ભણવાનો ભાર જતો રહ્યો. રામબાઈ મને ડેલી સુધી આંગળી પકડીને મૂકવા આવી. કદાચ તેને માટે હજુ હું બાળક જ હતો. મેં મારા ચહેરા પર એક અજીબ મુસ્કાન સાથે બાઇકને મારા ગામ તરફ ભગાડી મૂક્યું.